નમસ્કાર નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત બજેટ 2023-24 કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી। દર્શક મિત્રો, જ્યારે આપણે બજેટની વાત કરતા હોઈએ છીએ અને બજેટમાં અમુક જે નવી જે અત્યારે નવા સેક્ટરને લઈને ક્યાંક ચર્ચા વિચારણા થઈ, સ્ટાર્ટઅપની વાત હોય, આત્મનિર્ભરની વાત હોય કે પછી તેની સાથે જે ટેક્સેશનમાં જે પ્રમાણેનો ફેરફાર કરવામાં આવે આપણે તે પણ ઘણો મહત્ત્વનો જોવા મળતો હોય છે। ટેક્સેશન અને સાથે સર્વિસ સેક્ટરની પણ વાત કરીએ તો સર્વિસ સેક્ટરને પણ ક્યાંક બૂસ્ટઅપ કરવાની જે વાત અત્યારે હાલ તો જોવા મળી રહી છે। એગ્રીકલ્ચર સેક્ટર હોય કે પછી અન્ય સેક્ટર હોય તેમાં અત્યારે હાલ તો કેવા પ્રકારનો ફેરબદલ થવાની જે શક્યતાઓ છે તેને લઈને પણ ચર્ચા કરવી છે। પણ તેની સાથે એક જ સવાલ આમાં યથાવત જોવા મળતો હોય છે કે જ્યારે બૂસ્ટઅપની વાત થતી હોય, એલોકેશનની વાત થતી હોય, અલગ અલગ સેક્ટરમાં એલોકેશન કરવામાં આવે છે, બૂસ્ટઅપની વાત કરવામાં આવે છે, યોજનાઓ ઘણી બધી મૂકવામાં આવે છે, પણ તેની સાથે ઇમ્પ્લિમેન્ટેશન કેટલું તે એક સૌથી મોટો સવાલ છે। ઇમ્પ્લિમેન્ટેશનની સાથે એક સવાલ એ પણ હોય છે કે જ્યારે ગુજરાતની વાત થતી હોય કે પછી જે રીતે આખા દેશની વાત થતી હોય, મોટા પ્રમાણમાં મોટા ઉપાડે જાહેરાત કરી દેવામાં આવતી હોય છે કે ના આ યોજના અંતર્ગત અમે આટલા કાર્ય કરીશું, આવી રીતે કાર્ય કરીશું, પણ ક્યાંક કાર્ય જોવા મળતા નથી। અમુક જે ઉદાહરણ પણ અત્યારે તો જે કહેવાય કે આંખે ઉડીને વળગે તેવા અત્યારે તો જોવા મળતા હોય છે। અને આ તમામ પરિસ્થિતિની વચ્ચે એક જ સવાલ યથાવત છે કે જ્યારે આઈએમએફ પણ એમ કહેતું હોય કે ના ભારતની ઇકોનોમી અત્યારે તો જે ઘણું સારું બ્રાઇટ સ્પોટ અત્યારે તો જોવા મળી રહ્યું છે, તેની પાછળના કારણો કયા હોય, બજેટની વાત તો કરી છે પણ અત્યારે મુખ્ય કયા સેક્ટરને તેમાં આવરી લેવામાં આવે છે, કારણ કે એગ્રીકલ્ચર સેક્ટર પણ અત્યારે તો એ કેટલું મહત્ત્વનું છે, પણ એમાં ક્યાંક એલોકેશન થોડુંક ઓછું જોવા મળ્યું હોય તે પ્રમાણેની પરિસ્થિતિ પણ સર્જાઈ હતી। તમામ મુદ્દાઓને લઈને આપણે ચર્ચા વિચારણા કરવી છે। આ તમામ મુદ્દાઓને લઈને ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે ડૉક્ટર રવિ દિયોરા કે જેઓ માર્કેટ એક્સપર્ટ છે, સાથે હેમાંગભાઈ રાવલ આપણી સાથે જોડાઈ ગયા છે કે જેઓ કોંગ્રેસના મીડિયા કન્વીનર છે, સાથે ઉર્વિશભાઈ કંતારી આપણી સાથે જોડાઈ ગયા છે કે જેઓ ભારતીય જનતા પાર્ટીના નેતા છે અને સાથે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પણ છે। જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે। ઉર્વિશભાઈ, સૌથી પહેલી શરૂઆત તો આજે આપનાથી જ કરવી જોઈએ, કારણ કે મારો પહેલો જ સવાલ આપને કે જ્યારે આર્થિક સર્વેની વાત થઈ, આર્થિક સર્વેમાં જીડીપી વૃદ્ધિનો અંદાજ જે 6 થી 6.8% જેટલો અંદાજવામાં આવ્યો હતો, ગયા વખતની સરખામણીમાં ઘણો ઓછો અંદાજવામાં આવ્યો છે, એની પાછળના કારણો શું? પરિપ્રેક્ષ્યમાં આપણે જોઈએ તો 2 વર્ષ પહેલાં જીડીપી આપણો માઇનસમાં જતો રહ્યો કોવિડની પરિસ્થિતિના કારણે, એટલે આખી જે ઇકોનોમી જે છે એની સેન્ટિમેન્ટ ખૂબ જ નેગેટિવ હતી। ત્યાર પછી આપણે 22-23માં જોયું તો સ્થિરતાલક્ષી આપણું વલણ આવ્યું અને ઘણા બધા સૂચકાંકો સ્થિર થયા પણ ખરા। હવે 23-24ની વાત છે તો એને અમૃતકાળ એટલા માટે કહે છે કે આપણે એ સ્થિર અર્થતંત્રને હવે ગતિ આપવાની છે, એટલે એના માટે અત્યારે જે કંઈ અત્યારે બજેટમાં પ્રોવિઝન્સ કરવામાં આવેલા છે એ વિકાસને વેગ આપે એ પ્રમાણેના અત્યારે પ્રોવિઝન્સ થયેલા છે, જે આજના બજેટમાં આપણે બહુ ઇઝીલી રિફ્લેક્ટ થયેલા જોઈ શકીએ છીએ। બિલકુલ, અને તેની સાથે ક્યાંક સવાલ એ જ છે ને કે અત્યારની સિચ્યુએશનમાં જ્યારે આપણે દરેક પરિસ્થિતિમાં આપણે વાસ્તવિક જીડીપીની વાત તો થતી હોય છે, પણ પરિસ્થિતિ કંઈક અલગ જ સાબિત થતી હોય છે। રવિભાઈ, સૌથી પહેલો સવાલ, કઈ રીતે જોઈ રહ્યા છો આ બજેટને, કયા સેક્ટરને આ વખતે સૌથી વધારે બૂસ્ટઅપ મળી રહ્યું છે? ઝડપથી આજની સ્પીચ બહુ શોર્ટ રહી। અત્યાર સુધીની જે 5 સ્પીચ છે પાછળની, એમાં 1 કલાક ને 26 મિનિટની શોર્ટેસ્ટ સ્પીચ હતી। અધરવાઇઝ એમની શોર્ટેસ્ટ સ્પીચ 1 કલાક ને 30 મિનિટની હતી। હાલાકી ઘણા ક્લેરિફિકેશન્સ બજેટ પછી આવ્યા પણ અને સાથે બજેટ ડોક્યુમેન્ટ્સ લોકોએ જોયા પછી થોડી ખ્યાલ પણ આવ્યો, પરંતુ બેઝિક આ બજેટ છે એ આપણે જે ગયા વખતે બજેટ જે અમૃતકાલના બજેટનો રોડમેપ મૂક્યો હતો 25 વર્ષના, એનું એક એક્સટેન્શન ઓફ કહી શકાય, કારણ કે આમ જોઈએ તો બજેટમાં કંઈ જે ડાયરેક્ટ ટેક્સેશનમાં બદલાવ, કારણ કે ઇનડાયરેક્ટ ટેક્સેશન તો હવે ટોટલ જીએસટી કાઉન્સિલના હાથમાં છે, તો બહુ મોટા અનાઉન્સમેન્ટ માર્કેટે જોયા નહીં। અને બેઝિક જોઈએ તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું જે બૂસ્ટ હતું, રેલવે બજેટમાં જે અત્યાર સુધીનું હિસ્ટોરિકલ હાઈએસ્ટ લેવલ પર જે રેલવે બજેટ અપાયું, મારા હિસાબે આ એક સૌથી મહત્ત્વનું પાસું રહ્યું કે 33%નું આઉટલે છે એ અત્યારે રહ્યું। અને જે મહત્ત્વનું બીજું પાસું છે કે 5.9%ના ફિસ્કલ કન્સોલિડેશન સાથે અને ફિસ્કલ ડિસિપ્લિન સાથે જે બજેટ અપાવ્યું માર્કેટને પસંદ આવ્યું। અને હાલાકી હવે જોવાનું છે કે આ ફિસ્કલ ડિસિપ્લિન છે એ જો ઇનકેસ જે ગઈકાલે આર્થિક સર્વે હતું એમાં પણ એક ક્લિયર એમને ઇન્ડિકેશન આપ્યું હતું કે આગળ જતાં ફિસ્કલ ડેફિસિટ અને કરંટ અકાઉન્ટ ડેફિસિટ રિલેટેડ પ્રોબ્લેમ ઊભા થઈ શકે જો ગ્લોબલ પરિસ્થિતિ ડામાડોલ થાય, જો એક્સપોર્ટ ઇન્ડિયાનું ઘટે
તો મારા હિસાબે આ એક ઘણું મહત્વનું પાસું રહેશે કે 5.9% ફિસ્કલ કન્સોલિડેશન સાથે આટલા આઉટલેસ છે, સાથે જે ડાયરેક્ટ ટેક્સેશનમાં છૂટ છે એ ગવર્મેન્ટ અને ફાઇનાન્સ મિનિસ્ટ્રી આને મેચ કરી શકે. જો આ મેચ થઈ જશે તો મારા હિસાબે એક્સ્ટ્રાઓર્ડિનરી બજેટ ગણી શકાય. હાલાકી અત્યારે જે ભારતની ઇકોનોમીને જે સૌથી મોટો બેનિફિટ મળી રહ્યો છે એ રશિયાથી આવતા ચીપ ક્રૂડ અને ગોલ્ડના ઘટતા ઇમ્પોર્ટના હિસાબે, છતાં આપણી પરિસ્થિતિ જે ગ્લોબલ બીજી બધી ઇકોનોમી છે એના કરતાં ઘણી આપણી ઇકોનોમી સ્થિર છે, કારણ કે આપણને મોટા ડિસ્કાઉન્ટ પર ક્રૂડ આવી રહ્યું છે રશિયાથી. એનાથી આપણને ડેફિસિટનો ઘણી રાહત મળી. ગોલ્ડ ઇમ્પોર્ટ મીન્સ કે કોઈ પ્રયાસ કર્યા વગર અત્યારે ગોલ્ડ ઇમ્પોર્ટ ઘટી રહ્યું છે, તો આ એક એડેડ એડવાન્ટેજ છે. અધરવાઇઝ જો આગળ જતાં ક્રૂડ $100 ઉપર સસ્ટેન થાય તો 5.9%ના ફિસ્કલ પાથ સાથે આપણે નહીં ચાલી શકે. તો બેઝિક ઇમ્પ્લિમેન્ટેશન અને જો આ પાથ સાથે આપણે કેટલા આગળ વધશું એના ઉપર ધ્યાન માર્કેટ રાખશે અને ઇકોનોમીને પણ રાખવું જોઈએ. આ ઉપરાંત જે આઉટલેસ છે એમાં મારા હિસાબે જે ડિફેન્સ છે, ફાર્માસ્યુટિકલ છે, હેલ્થકેર છે, સાથે સાથે મીડિયા છે, ઘણા એવા સેક્ટર્સ છે જેમાં આટલું કોઈ મોટું સરપ્રાઇઝ ના મળ્યું, જ્યાં માર્કેટને અનુમાન હતું કે ડિફેન્સને જે આત્મનિર્ભરતા અંતર્ગત મોટું આઉટલે મળશે, પણ ત્યાં 12%નું જ ઉછાળો છે. હાલાકી સૌથી મહત્વનું મેં કીધું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જે કોમોડિટીઝના ભાવ ફરીથી વધવાના ચાલુ થયા છે અને ચાઇના ઇન્ટરનેશનલ માર્કેટમાં ફરીથી બહાર આવ્યું છે, તો આ ટાઈમે હવે આગળ જતાં આપણું જે મેટલ્સ છે એ લઈને જે કંપનીઓ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓ, એ 33%નું લઈ શકશે આઉટલે, એ આટલા પ્રોજેક્ટ્સ કરી શકશે. એના ઉપર ઘણું ફોકસ છે, કારણ કે ગવર્મેન્ટે અનાઉન્સમેન્ટ કરી દીધું છે, પણ ઘણી ઇન્ફ્રા કંપની એવી છે જે જાતે કરીને એમને જ્યારે ત્યારે કોમોડિટીઝના પ્રાઇસીસ હાયર લેવલ પર ગયા તો એમને પ્રોજેક્ટ્સમાં ડિલે કર્યા. તો આ જો ડિલે થાય તો 33%નું એ ડાયજેસ્ટ માર્કેટ ના કરી શકે કે ઇકોનોમી ના કરી શકે. તો મારા હિસાબે હવે બજેટ તો આવી ચૂક્યું છે અને શાયદ લાગી રહ્યું છે કે ધીમે ધીમે બજેટનો જે પ્રભાવ પહેલાં પડતો હતો, કારણ કે ઓલરેડી ગયા વખતે એનો આખું 25 વર્ષનો આઉટલે આવી ગયો હતો, તો એનો પ્રભાવ થોડો ઓછો રહેશે માર્કેટ પર, ઇકોનોમી પર આટલી સડનલી ઇમ્પેક્ટ નહીં પડે. પરંતુ જો આનું ઇમ્પ્લિમેન્ટેશન આઈ થિંક કે જો સારું રહેશે તો મારા મત મુજબ આગળનું ઘણું એવું સ્ટ્રોંગ રહેશે. પોપ્યુલિસ્ટ મેજર નથી બહુ બધા, એક ડાયરેક્ટ ટેક્સેશનને લઈને જે ચેન્જ કરવામાં આવ્યા, હાલાકી એના ઉપર ઘણું માર્કેટ હજી પણ ઇફ એન્ડ બર્ડ્સ છે. ગઈ વખત જેવું જ છે, એટલે બજેટ કોઈ નવી વસ્તુ નથી જોવા. હા, અત્યારે માર્કેટમાં ઓલવેઝ એવું છે કે નો નેગેટિવ મીન્સ પોઝિટિવ છે. એકવાર માર્કેટ એને રિએક્ટ કરી લે છે. હાલાકી જે છેલ્લે માર્કેટ કરેક્ટ થયું એના રીઝન કંઈક અલગ હતા. કોઈ ગ્રુપના સ્ટોક્સમાં મોટા કરેક્શન્સ હતા, એના હિસાબે એને આસપાસના બધા સેક્ટર અને સ્ટોક્સમાં કરેક્શન આવ્યું હતું. હાલાકી માર્કેટે છેલ્લા ઘણા ટાઈમથી જો તો એફઆઈઝનો સતત ભારતીય માર્કેટમાંથી આઉટફ્લો રહ્યો છે. આજે એફઆઈઝનો ફ્લો પોઝિટિવ રહ્યો, કારણ કે એફઆઈઝને ડર હતો કે 6% ઉપર ફિસ્કલ ડેફિસિટ આવી જશે, એ ના થયું. સેકન્ડ કે માર્કેટને એવું પણ હતું કે જે ઇક્વિટી માર્કેટ છે, ઇક્વિટી માર્કેટનો જે કેપિટલ ગેઇન ટેક્સ છે એ કમ્પેરેટિવ બીજા બધા અસેટ ક્લાસ કરતાં સૌથી ઓછો છે, સાથે ટાઈમમાં પણ એને રિલીફ છે. તો માર્કેટને એવો ડર હતો કે કદાચ ગવર્મેન્ટ આને લઈને કોઈ ટ્વિસ્ટ કરશે. હાલાકી એ નેગેટિવ ના આવ્યું, એના હિસાબે માર્કેટે એને પોઝિટિવ લીધું. એઝ અ ઇકોનોમી મારા હિસાબે આ એક લોંગ ટર્મ બજેટ અને લોંગ ટર્મ સ્ટ્રક્ચર માટેની એક સારી પહેલ છે, પણ ઇમ્પ્લિમેન્ટેશન એક ઘણું ઇમ્પોર્ટન્ટ પાસું આવતા વર્ષ માટે રહેશે, કારણ કે આવતા વર્ષના ફેક્ટર્સ છે જે ગ્લોબલ લેવલે એ હું થોડા નેગેટિવ માની રહ્યો છું. ગ્લોબલી અર્થવ્યવસ્થા હજી પણ મીન્સ આટલી બધી સેન્ટ્રલ બેન્કો કન્ફ્યુઝ છે કે એ લોકો ગ્રોથ પર ફોકસ કરે કે ઇન્ટરેસ્ટ રેટ પર. તો જ્યારે ગ્લોબલ અનિશ્ચિતતા ઊભી થાય તો આપણે એક્સપોર્ટ ફિગરને જે અત્યારે એક્સપોર્ટ ઉપર આપણે પ્રમોટ કરી રહ્યા છે એ ફિગર આપણા થોડા ઓછા થાય, અને જો ક્રૂડના ભાવ આ રીતે વધે, મેટલ્સના ભાવ આ રીતે વધે, તો આપણે આ રીતેનું ફિસ્કલ ડિસિપ્લિન જાળવવું ભારત માટે અઘરું થઈ જશે. બિલકુલ. અને તેની સાથે જે રીતે જીડીપીના ગ્રોથની અત્યારે તો વાત કરી છે, અને જોવાનું એ રહ્યું કે આ બજેટ તો અત્યારે મૂકી દેવામાં આવ્યું, આંકડાઓ તો અત્યારે બતાવી દેવામાં આવ્યા, પણ કેટલું ઇમ્પ્લિમેન્ટેશન થશે ત્યારબાદ અત્યારે તો યોગ્ય અંદાજ આપણને પણ ખબર પડશે. હેમાંગભાઈ, કઈ રીતે જોઈ રહ્યા છો આ બજેટને? જો સૌ પ્રથમ તો આ જે દેશનું બજેટ આવ્યું છે, આ બજેટની અંદર અને ગયા બજેટમાં પણ દર વખતે પહેલા વખત આવું તો પહેલી કોઈ વખત નહોતું સંભળાતું કે આવનારા 25 વર્ષનું પ્લાનિંગ છે, આવનારા 20 વર્ષનું પ્લાનિંગ છે. ઓકે, પ્લાનિંગ ભલે હોય, પણ તમે બજેટ જે છે એ પર્ટિક્યુલર ફાઇનાન્શિયલ યર માટે કાઢી રહ્યા છો. તમારા કેટલા રૂપિયા ક્યાંથી આવશે, હું ભાઈ રવિભાઈની જેમ બહુ એક્સપર્ટ નથી, પણ એટલી વસ્તુ તો મને ખબર છે કે પૈસા ક્યાંથી આવશે અને ક્યાંથી વપરાશે એ એક વર્ષનું બજેટનું પ્લાનિંગ કરવાનું હોય. તમે લોંગ ટર્મ પોલિસી છે એના માટે તો દેશમાં નીતિ આયોગ છે. તમે નીતિ આયોગનું નામ બદલી નાખ્યું, પહેલાં આયોજન પંચ હતું, અથવા તો બીજી એવી ઘણી બધી સંસ્થાઓ છે.
મનમોહન સિંઘે જ્યારે બજેટની અંદર કોઈ એવી વાત નહોતી કરી કે અમે લોંગ ટર્મ પોલિસી કરવાના છે, તો એ જ પોલિસી જે છે આર્થિક ઉદારીકરણની એ હજી સુધી દરેક સરકાર એને ચલાવતી રહી છે. વાત જે છે તમારે બજેટની અંદર સચોટ આંકડા આપવા પડે, અને એ આંકડા છે અત્યારે બહુ સારી વાત. હું પણ અહીંયા બધું લખીને તૈયાર કરીને આવ્યો છું. મને બહુ એમાં ડીપમાં પૂછો તો ના ખબર પડે, પણ એટલી ખબર છે કે 2022ની અંદર આવો ઇકોનોમિકલ સર્વે આગલે દિવસે આવ્યો હતો, એની અંદર 8 થી 8.5% જીડીપી અંદાજવામાં આવ્યો હતો. આ જીડીપી એકચ્યુઅલ કેટલો રહ્યો તો 7% રહ્યો. તો એ રીતે આ વખતે જે 6 થી 6.8% છે એકચ્યુઅલ જો ગયા વર્ષના ડેટા પ્રો રેટા પ્રમાણે ગણવામાં આવે તો 5.44 જ થઈને ઊભો રહેશે. પણ આ બધી વસ્તુઓ છે એનેથી સામાન્ય માનવીના જીવન ધોરણને શું ફેર પડે? આજે સવારમાં 500 વધ્યો નિફ્ટી કે તમારો ઇન્ડેક્સ, પછી 1000 સુધી થઈ ગયો, સાંજે એ ઓછો બંધ થયો. અત્યારે એ જો મોટેથી બંધ થયો તો એના ઉપર પણ આપણે ચર્ચા થાત કે ના આટલો બધો સરસ મજાનો વધી ગયો. પણ ભાઈ સૌથી વધારે બજેટની અંદર આ દેશમાં ઇકોનોમિકલ ગ્રોથ જે છે ને એના કરતાં ઇકોનોમિકલ ડેવલપમેન્ટની વધારે જરૂર છે. યજ્ઞભાઈ, ઇકોનોમિકલ ગ્રોથ એટલે ટોચના ઉદ્યોગપતિઓનો ગ્રોથ થાય એને ઇકોનોમિકલ ગ્રોથ કહેવાય, પણ છેવાડાના માનવી સુધી શું પહોંચ્યું, કઈ રીતે પહોંચ્યું, એ બહુ મહત્વની વસ્તુ છે. વડાપ્રધાન તો એમ કહી રહ્યા છે કે આ જે બજેટ છે ગરીબ માણસો માટે અને મધ્યમ વર્ગ માટે છે. આ બજેટ તો બિલકુલ વડાપ્રધાન શ્રી છે એ દેશના એક નાગરિક છે, એમને પણ બંધારણે વાત કરવાનો છૂટ આપેલી છે, અને એમને જેટલી આપેલી છે એટલી જ મને આપેલી છે. તો વડાપ્રધાન શ્રી જે કહી રહ્યા છે એની સામે હું એમ કહી રહ્યો છું કે તમે નક્કર આંકડા આપો. આજ આપણા વડાપ્રધાન શ્રીએ કીધું હતું કે 5 ટ્રિલિયનની ઇકોનોમી 2025માં થઈ જશે. આજે પૂછવામાં આવ્યું અત્યારે ભારતીય જનતા પક્ષના નિષ્ણાંતોને, તો હવે 5 ટ્રિલિયન થવા માટે થઈને 2030નો સમય માગ્યો. 2030માં તો એ વખતે 10 ટ્રિલિયનની વાત કરવામાં આવી હતી. આજે ઘણી જગ્યાએ મેં ભારતીય જનતા પક્ષના પ્રવક્તાને એવું કહેતા જોયા કે અહીંયા 80 કરોડ લોકોને મફત અનાજ આપવામાં આવી રહ્યું છે, અને પાકિસ્તાનની અંદર ભૂખમરો છે. પાકિસ્તાન કરતાં આપણે કેટલા બધા આમ મજબૂત છે. એક જમાનામાં મનમોહન સિંઘના જમાનાની અંદર આપણા બજેટની ગણતરી જે છે એ ચાઇના પણ નહીં, જાપાન, અમેરિકા અને એની સાથે કમ્પેર કરવામાં આવતી હતી. અને આજે આપણા બજેટની કમ્પેર એ તમે પાકિસ્તાન અને બાંગ્લાદેશ જોડે કરી રહ્યા છો. આનેથી વધારે દુઃખદ બાબત શું હોય? હું તમને વાત કહું કે જે ઇન્ડેક્સ છે એ હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, હું હંગર ઇન્ડેક્સની વાત નથી કરતો, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ એ આપણા જીડીપી, આપણા દરેક પર કેપિટા ઇન્કમ એના ઉપરથી માપવામાં આવે છે, સરકારી આંકડા ઉપરથી. એ હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ એ 2021-22ની અંદર 20-21ની અંદર એમાં આપણે 130માં નંબરે હતા. એટલે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ 191 દેશોમાં આપણે 130માં નંબરે હતા. અને આ વખતે એટલે કે 21-22નો જે આવ્યો એની અંદર આપણે 132માં નંબરે છીએ. એટલે 2 સ્ટેપ પાછા પડ્યા આપણે આપણા ડેવલપમેન્ટની અંદર. ટૂંકમાં યજ્ઞભાઈ વાત એ છે કે છેવાડાના માનવીને આમાં શું મળ્યું? એ જે મોંઘવારીમાં પીસાય છે એ મોંઘવારીમાં પીસાતો કઈ રીતે ઓછો થાય, અથવા તો એ મોંઘવારીમાંથી કઈ રીતે બહાર નીકળી શકે એનો નક્કર રોડમેપ જોવા માટે આ બજેટની અંદર કોઈ રોડમેપ દેખાયો નથી. બિલકુલ. અને તમે જે રીતે કહ્યું કે ના અત્યારે તો અલગ અલગ જે ઇન્ડેક્સ ને બધું જોવા તો મળ્યું, પણ તેની સાથે ક્યાંક સવાલ એ થતો હોય છે ને કે યોજનાઓ તો બધી બહુ બધી આવી, પણ હવે ઇમ્પ્લિમેન્ટેશન ક્યારે અને કેવી રીતનું કરશે એની પર સવાલ યથાવત છે. ઉર્વિશભાઈ, જે રીતે ક્યાંક કમ્પેરિઝનની વાત થઈ, કમ્પેરિઝન ક્યાંક અત્યારે તો યોગ્ય રીતે નથી જોવા મળતી અત્યારના સમયમાં. કેમ પાકિસ્તાન જોડે અત્યારે કમ્પેરિઝન કરવામાં આવે છે? આ ખૂબ જ સ્પષ્ટ રીતે વાત કરીએ અને અત્યારે જે જનમાનસમાં જે પ્રશ્નો ચાલે છે અને ખૂબ સરળતાથી આપણે કહેવું હોય, પહેલાં તો એક કરેક્શન યજ્ઞભાઈ મારે કરવાનું છે કે હું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નથી, પણ ઇકોનોમેટ્રિક્સ મારો સબ્જેક્ટ છે. એટલે ઇકોનોમિક્સનો સિમ્પલ અર્થ શું નીકળે છે એ અમારો સબ્જેક્ટ છે. હવે હેમાંગભાઈએ વાત કરી કે ગયા વર્ષે બજેટ એસ્ટિમેટ્સ જે આવ્યા એમાં જીડીપી 8% ફોરકાસ્ટ કરવામાં આવે 22-23માં. આપણે એ વાત ના ભૂલવી જોઈએ કે ત્યાર પછી યુક્રેન અને રશિયાનું યુદ્ધ થયું, પછી સપ્લાય ચેઇન બધું ડિસરપ્શન થયું આખા વિશ્વમાં, એને લીધે કોમોડિટીઝના ભાવ વધી ગયા, એને લીધે મોંઘવારી ઉપર અસર થઈ,
એના કારણે જીડીપી આપણો જે છે આપણો ધાર્યો 8%નો કોઈ પણ દેશ એચીવ નથી કરી શક્યો. એટલે આપણે છતાં ઇનસ્પાઇટ ઓફ દેટ આપણે 6.5% જીડીપી મેન્ટેન કરી શક્યા એ મારી દ્રષ્ટિએ એક સારી બાબત છે. હવે એ વાતને મોમેન્ટમ આપવા માટે અત્યારને 23-24ના બજેટમાં શું ફોકસ કરવામાં આવેલું છે? તો એક બાજુ એક્સપેન્ડિચર છે, ખર્ચની સાઈડ છે. તો ખર્ચમાં એલોકેશન ક્યાં વધ્યું? તો સૌથી વધારે મહત્વની બાબત એ છે કે કેપિટલ એક્સપેન્ડિચર, કે જેનાથી લોકોની પ્રાથમિક સુવિધાઓ અને અન્ય શહેરી અને ગ્રામ્ય સુવિધાઓ જે છે રિલેટેડ, એમાં કેવી રીતના આપણે સરકાર મૂડીરોકાણ કરી અને લોકોને વધારે સવલતો આપી શકે, જેથી એક પ્રોડક્ટિવિટી વધી શકે. તો આ કેપિટલ એક્સપેન્ડિચરના એલોકેશનમાં 7.3 લાખ કરોડથી વધારીને 10 લાખ કરોડનું એક્સપેન્ડિચર પ્રોવિઝન કરવામાં આવ્યું છે. એટલે 33% વધારો આપણે જન સુવિધાઓ, પ્રાથમિક સુવિધાઓ માટે અત્યારે કર્યો છે, કે જે એક કલ્યાણ રાજ્યની દિશામાં આપણું એક મહત્વનું કદમ છે. બીજી મહત્વની વાત છે કે આપણે દેશને કેમ આર્થિક રીતે ઘણી વખત કલ્યાણ રાજ્યની મારે પેલા પેલી કેમ ડેફિનેશન અત્યારે તો જોવી પડશે કે કઈ રીતે તમે કલ્યાણ રાજ્ય અત્યારે તો બતાવી રહ્યા છો. આપણે વેલફેર સ્ટેટ છીએ કે આપણે કલ્યાણ યોજનાઓ વગર આજે ચાલી શકે એવું નથી. આપણે જન સુવિધાઓ આપવાની છે, ગરીબોનું કલ્યાણ કરવાનું છે, આપણે મધ્યમ વર્ગને પણ કલ્યાણ યોજનાઓ આપવી પડે એ પરિસ્થિતિ છે. એટલે આપણે એક વેલફેર સ્ટેટ છે અને વેલફેર મેઝર્સ આપણા કેટલા મજબૂત છે, કેટલું આપે કહ્યું એમ એનું ઇમ્પ્લિમેન્ટેશન થઈ રહ્યું છે, એ સૌથી મહત્વની વાત છે. એટલે એ દિશામાં અત્યારે આપણે આગળ ચાલી રહ્યા છીએ અને આ બજેટની અંદર ખાસ કરીને જે થ્રસ્ટ આપવામાં આવ્યો છે કે આપણને કેમ આ રીતના આપણને ડિફિકલ્ટીઝ પડે છે, એનું કારણ શું છે? તો કારણ એ છે કે આપણી એનર્જી કોસ્ટ વધારે છે, એના માટે આપણે બીજા દેશો ઉપર અવલંબિત છીએ. તો એના માટે મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી આપણે સેટઅપ કર્યું છે અને ઓલ્ટરનેટિવ એનર્જી સોર્સિસમાં આપણે ઘણા સ્ટ્રાઇડ્સ આગળ વધ્યા છે. આપણે સોલર એનર્જી, હાઇડ્રોજન ફ્યુઅલ, બાયોગેસ, આ બધી દિશા છે કે જેનાથી આપણી કોસ્ટ ઓફ એનર્જી, આપણું ઇમ્પોર્ટ એલિમેન્ટ. તમારા મત અનુસાર આ બજેટ ઘણું સારું છે એમ તમે કહી રહ્યા છો? સંતુલિત અને સચોટ દિશામાં આ બજેટ છે. આની પહેલાના જે મોદી સરકારના બજેટ હતા એ બધા લગભગ બધા સંતુલિત બજેટ હતા અને એક જ દિશામાં કન્સિસ્ટન્ટલી આગળ વધેલા બજેટો, જન જન સુધી પહોંચેલા હતા એમ. હા, આપણે વેક્સિનનો દાખલો લઈએ યજ્ઞભાઈ, કે આપણે ફૂડ ડિસ્ટ્રીબ્યુશનનો દાખલો લઈએ. એક દાખલો હું આપું કે આપણે પાણીનો, ઘણા દાખલા છે. આપણે એવું નથી કહેતા કે 100% ના, એક જ આપીશું, હું વધારે નહીં આપું. 100% આપણે પહોંચ્યા છીએ એવું આપણે કહેતા જ નથી, પરંતુ ઘણા એવા દાખલા છે, ઘણી કલ્યાણ યોજનાઓ છે કે જેનાથી સામાન્ય માનવી, ગરીબ માનવીની જીવનમાં એના ફરક પડ્યો છે. પાણી, વીજળી, રાંધણ ગેસ, ટોયલેટ ગેસ, એ બધું એક આપણે શહેરમાં આપણે ચર્ચા કરીએ અને ભીત ચિત્રો ઉપર જોઈએ એ દ્રષ્ટિકોણ અલગ છે. ઓકે, અને જે એક જ એક્ઝામ્પલ, બહુ નહીં આપું, 2022નું જ આપીશ. હેમાંગભાઈ કદાચ કરેક્ટ પણ કરશે એમાં મને, અને સાથે એમ પણ કહેશે કે ના બરાબર છે. તમે જે આત્મનિર્ભર ભારતને અનુલક્ષીને પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના બહાર પાડી હતી, 10 લાખ યુવાનોને નોકરીની વાત થઈ હતી, એમાંથી માત્ર ને માત્ર ગઈ વખતે 75,000ને જ આપી છે નોકરી. એટલે તમે લક્ષ્યાંક તો બહુ મોટો રાખો છો, પણ એમાંથી 10% નહીં જોવા મળ્યું મને તો. હું આપને કહું કે જે કૌશલ્ય વિકાસ, એને બેઝિકલી અત્યારની વાતાવરણ જે છે અર્થતંત્રનું, એમાં માત્ર રોજગારીની સાથે સ્વરોજગારીને પણ જોડવાની છે. એટલે આ દિશામાં સ્વરોજગારીની તો હું વાત કરું છું, પણ હું તો ખાલી એક જ કહું છું કે 10 લાખની તમે વાત કરી હતી, પણ એમાં ખાલી 75,000 જ કેમ? તો એ વસ્તુ આપણે ઓવરલુક કરીએ છીએ યજ્ઞભાઈ, કે 34 કરોડ લોકો મુદ્રા યોજના સાથે સંકળાયેલા છે, કે જે માત્ર 10,000થી માંડીને 10 લાખ રૂપિયાની લોન લઈ અને પોતાના પગભેર ઊભા થવાનો પ્રયત્ન કરે છે. આમાંથી ઘણા બધા 60 થી 70% લોકો સક્સેસફુલ ટ્રેક ઉપર આવી રહ્યા છે, એ પોતે એમ્પ્લોયર થઈ રહ્યા છે. એટલે આ પણ રોજગારી પ્રોવાઈડ કરવાની દિશામાં એક મહત્વનું કદમ છે. હવે એ દિશામાં માઇક્રો સ્મોલ એન્ટરપ્રાઇઝીસ માટે
આ પ્રકારના સ્ટાર્ટઅપ એન્ટરપ્રિન્યોર્સ માટે જે પ્રોવિઝન કરવામાં આવે છે તો એ લોકો ક્યાંય એમની ગાડી અટકે નહીં એ માટેની વાત આમાં કરવામાં આવે છે. એટલે રોજગારી માટે નિર્માણ કરતું આ બજેટ છે. પણ જે આ એક હતું કે 3 વર્ષમાં 400 નવી વંદે ભારત ટ્રેન, પણ આ તો એક જ વર્ષમાં ખાલી 8 જ જોવા મળી. 400નું તો આપણે પેલું કહેવાય કે ડિવાઈડ કરીએ તો 100 પ્લસ અત્યારે તો જોવા મળવું જોઈએ. એમાં 2 વર્ષ તો ટ્રેનો સદંતર બંધ હતી. હા, હું તો 2022 નું જ કહું છું. હા, એટલે 2020 ની તો વાત જ નહીં કરતો. 2022માં આપણે અર્થતંત્ર તરીકે આપણે બેઠા થઈ શક્યા, આપણે ટકી શક્યા, આપણે એક સ્થિરતા કેળવી શક્યા, આપણા મોટા ભાગના મેક્રો ઇકોનોમિક ઇન્ડિકેટર્સ છે આપણે જસ્ટિફાઈ કરી શક્યા. આ બધી બહુ મહત્વની બાબતો છે. ઓકે, ટ્રેનો ચાલુ કરવામાં કદાચ થોડો વિલંબ થયો હોય, પણ આ વખતે રેલવે બજેટને ખૂબ જ આપણે સારું એલોકેશન આપ્યું છે અને એને પણ ગતિ આપવાની. હેમાંગભાઈ, યોજનાઓ તો જાહેર કરી દેવામાં આવે છે પણ અમલીકરણ નથી જોવાતું. 2-3 વાત છે. હંમેશા આજે જ્યારે આપણે બજેટની ચર્ચા કરતા હોઈએ, સારી ચર્ચા છે અને બહુ સરસ પુખ્ત ચર્ચા થઈ રહી છે, પેનલ પણ બહુ બેસ્ટ છે, પણ બજેટની ચર્ચા કરતા હોઈએ ને ત્યારે ગયા વર્ષના બજેટમાં આપેલા વચનોનું ઓડિટ પણ થવું જોઈએ. આ બજેટની અંદર નિર્મલાજી બોલ્યા હતા એમના 1 કલાક 30 મિનિટની સ્પીચમાં કે 400 નવી વંદે ભારત ટ્રેન એ 3 વર્ષની અંદર દોડાવવામાં આવશે અને 8 થઈ છે. એનો મતલબ એમ થયો કે બાકીના 2 વર્ષમાં બીજી 8 થાય તો 24 થાય, એટલે 400નું લક્ષ્યાંક છે લગભગ 5-6% સુધી આવીને ઊભું રહેશે. અમે તો ઈચ્છીએ કે 400ની જગ્યાએ 800 દોડાવીને ભારતીય જનતા પાર્ટી એનો શ્રેય લે, પરંતુ આંકડાકીય વાત છે. આજ નરેન્દ્ર મોદી સરકારે 2 કરોડ રોજગારી આપવાની વાત કરી હતી અને 2 કરોડની રોજગારીની સામે 10 લાખની વાત કરી દીધી અને એમાંથી પણ તમે કીધું એમ 75,000 જેવી રોજગારી આપીને એમના હાથ ઊંચા કરી દીધા. વાત થઈ મુદ્રા યોજનાની. ઉર્વિશભાઈએ બહુ સારી વાત કરી. આ મુદ્રા યોજના એ ખાલી નામ, ભારતીય જનતા પાર્ટીની સરકારે લગભગ બધા નામો બદલ્યા. પહેલાં આ હતી અટલ બિહારી વાજપેયી બેંક ગેરેન્ટેબલ યોજના જે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં મળતી હતી. પછી એનું નામ જે છે એમાં વાજપેયી શબ્દ કાઢી નાખવામાં આવ્યો કારણ કે એવું નક્કી થયું કે વડાપ્રધાન જ રાખવું, એટલે વડાપ્રધાન રોજગાર યોજના ગેરંટી યોજના થઈ. હવે એનું નામ મુદ્રા પાડી દેવામાં આવ્યું. મુદ્રા યોજનામાં ઉર્વિશભાઈએ કીધું હું સંમત છું, 10 લાખથી માંડીને 10,000થી માંડીને 10 લાખ સુધીની લોન મળે છે. તમને ખ્યાલ છે એ વાતનો કે જે વ્યક્તિએ 10,000ની લોન લીધી ને એને સરકારના ચોપડે સ્વનિર્ભર બતાવવામાં આવે છે. એને સરકારના ચોપડેથી એ વ્યક્તિને એ જે એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ છે એમાંથી એનું નામ કાઢી નાખવામાં આવે છે કે 10,000ની લોન લીધી, મુદ્રા લોન લીધી એટલે તમને રોજગારી મળી ગઈ છે એવું એઝ્યુમ કરવામાં આવે છે. આજે આ 10,000ની લોન લઈને માણસ જેને ભારતીય જનતા પાર્ટી પકોડા તરવાને પણ રોજગારી કરે છે એ પકોડા તરવાની લારી પણ ના ખોલી શકે એ પરિસ્થિતિની વાત છે. એટલે મુદ્રા લોન જે છે એની આંકડાકીય ગિમિક્સની અંદર આપણે પડવું નથી. જે મેઇન વાત છે આ બજેટની અંદર જેમાં લાંબુ પ્રવચન થયું પણ જે ઠાલા વચનો આપ્યા, અમૃતકાર, સપ્તઋષિ, હવે આવા પ્રકારના જુમલા પ્રકારના એક પ્રકારના સપના જ બતાવવામાં આવ્યા. બજેટની અંદર ક્યાં અમૃતકાર ને ક્યાં સપ્તઋષિને લેવા દેવા છે? બજેટમાં તો આંકડાની વાત છે. તમે કોને કે પેટ્રોલ ડીઝલના, રવિભાઈએ કીધું એના ઉપરથી મને એક વાત ખબર પડી કે અત્યારે આપણને $120 જે બહાર બજારનો ભાવ છે એની જગ્યાએ આપણને $80 મળે છે પ્રતિ બેરલ. એટલે આપણને ડિસ્કાઉન્ટની અંદર પેટ્રોલ અને ડીઝલ મળે છે. જે સરકારે, મનમોહન સિંહની સરકારે પેટ્રોલ ડીઝલના ભાવ એ આંતરરાષ્ટ્રીય બજારોને આધીન કરી દીધા હતા. જ્યારે 150 પ્રતિ ડોલર બેરલ જ્યારે ક્રૂડ ઓઇલનો ભાવ હતો, એ ક્રૂડ ઓઇલના ભાવ વખતે પણ 72-75 રૂપિયાથી વધારે પેટ્રોલ ગયું નથી. આજે $80 હોય અને આ ભાવ તો વચ્ચે તો મોદી સાહેબના શાસનમાં $45 અને $35 સુધી પણ પહોંચ્યો, પણ આપણે કોઈ દિવસ 30 રૂપિયા ને 35 રૂપિયા ને 40 રૂપિયા પેટ્રોલ જોયું નથી. પેટ્રોલ ડીઝલ ક્યાંક આપણે કરીશું ને તો એમાં ક્યાંક નહીં, પણ આ બિલકુલ. પણ મારે જે કહેવું છે એ કહેવું છે કે અહીંયા ઘણા બધા એવા બધા કોર્પોરેટ ટેક્સની વાત કરીએ. ગયા વર્ષે જે 18% હતો એ ઘટાડીને 15% કરી દેવામાં આવ્યો. એનો જે શેષ હતો એ 12% હતો, એ ઘટાડીને 7%. ગરીબોને શું? આજે પણ સિંગલ યુઝર જે પોતે ટેક્સ ભરે છે
એનો મેક્સિમમ ટેક્સનો સ્લેબ છે 30%, અને તમે પ્રાઇવેટ લિમિટેડ કંપની કરો તો કંપનીનો મેક્સિમમ સ્ટેજ છે 25%. એટલે તમે 1 કરોડ કંપનીમાં કમાઓ તો તમારે 25 લાખ ભરવાના, પણ તમે પ્રોપરાઇટરમાં કમાઓ તો તમારે 30 લાખ રૂપિયા ભરવા પડે, જે રીતે સ્ટેજ છે એનો એ પ્રમાણે. તો અત્યારે તમે મધ્યમ વર્ગની જો વાત કરી, આમાં છે ને અલગ અલગ પ્રકારના સેગમેન્ટની વાત કરવી જોઈએ. બેરોજગારી માટે તમે શું કર્યું, એવા એક પણ આંકડો નથી આપ્યો કે જેની અંદર એમ કહેવામાં આવ્યું હોય કે અમે આટલી રોજગારી આપીશું. જો આંકડો એની અંદર આપવામાં આવ્યો હોય તો ઉર્વિશભાઈ અથવા રવિભાઈ મને કરેક્ટ કરે. બીજી વાત, મોંઘવારી ઘટાડવા માટે તમે શું કરશો? મોંઘવારી ઘટાડવા માટે થઈને મને લાગે છે કે જ્યારે 2027 નું ઇલેક્શન આવશે ત્યારે હવે છેલ્લી વાત તો એક એની અંદર એક ત્રીજી જે મહત્વની વાત છે, અને એ વાત છે આપણા દેશની અંદર ખેતી એ જીડીપીની અંદર સૌથી વધારે પાર્ટ ધરાવતો ઉદ્યોગ પણ ગણી શકાય આપણે એને. ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ છે, ઇન્ડસ્ટ્રી પણ છે, એટલો જ મહત્વનો ખેતી છે. એ ખેડૂતો માટે તમે શું વ્યવસ્થા કરી, એ ખેડૂતોની આત્મહત્યાઓ ઓછી થાય એના માટે શું કરી? સ્વામીનાથન કમિટીની જે વાત હતી, એ સ્વામીનાથન કમિટીના જે રિપોર્ટ્સની અંદર એમના જે કંઈ પણ સૂચનો હતા, એ સૂચનો એક પણ બજેટમાં શા માટે લેવામાં નથી આવ્યા, એ પણ એક પ્રશ્ન છે. આની ઉપર જે રીતે ક્યાંક અલગ અલગ યોજનાઓની તો વાત કરીશું અને અલગ અલગ સેક્ટરની પણ વાત કરીશું. સમય થયો છે કે વિરામ.